नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડિયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું ધોરણ 11 અંગ્રેજી વિષયના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલા આપણે વિભાગ એ નું સોલ્યુશન જોઈએ તો તમને પહેલી અંદર સૂચના આપેલી હતી કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ। આપેલા વાક્ય સાચા છે કે ખોટા તે જણાવો। 3 માર્ક્સ, દરેકના 1 માર્ક। પહેલું વાક્ય તમને આપેલું હતું કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી। તો આ વાક્ય જે છે એ બિલકુલ સાચું છે, એટલે ટ્રુ આવશે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે મેરી કોમ ઇઝ અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા। તો આ વાક્ય છે એ પણ બિલકુલ સાચું છે, એટલે બંને વિધાન ટ્રુ આવશે। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે DNA એનાલિસિસ ઇઝ વેરી एक्चुअल इज सस्पेक्ट आइडेंटिफिकेशंस। तो आ वाक्य पण बिल्कुल साचुं छे, मतलब के ट्रू फॉल्स नी अंदर 3 विधान ट्रू आवशे। त्यार पछी आगळना क्वेश्चन નું સોલ્યુશન જોઈએ તો એમાં તમને સૂચના આપેલી હતી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ, मतलब કે નજીકના શબ્દ દર્શાવો। તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે એક્સપ્લોર, તો એક્સપ્લોર નો મતલબ થાય ડિસ્કવર। બે બીજા ઓપ્શન છે એ પણ આના નજીકના શબ્દ જ ગણી શકાય, ફાઇન્ડ અને સર્ચ, પણ બંધ બેસતો વધારે યોગ્ય જવાબ હોય તો એ ડિસ્કવર છે, બાકી ફાઇન્ડ અને સર્ચ પણ સાચું પડે, ખોટું પડે નહીં। ત્યાર પછીનો જે શબ્દ આપેલો છે એ આપેલો છે ગ્રીવ, તો ગ્રીવનો મતલબ થાય સોરો। ત્યાર પછીનો શબ્દ આપેલો છે એબોલિશ, તો એબોલિશનો મતલબ થાય ડિસ્ટ્રોય, એટલે ક્વેશ્ચન નંબર 6 ની અંદર જવાબ આવશે ડિસ્ટ્રોય। ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો આગળના જે ક્વેશ્ચન આપેલા છે એ ફંક્શનમાંથી આપેલા છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ। એમાં મીનાવાળું વાક્ય આપેલું છે મીના કેન નાઇધર સ્પીક હિન્દી નોર સ્પેનિશ, સોરી સંસ્કૃત છે, સ્પેનિશ નથી, સંસ્કૃત। તો અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવેલી છે, એટલે અહીંયા જવાબની અંદરથી આવશે અલ્ટરનેટિવ ચોઇસ, પહેલું વાક્ય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઇફ રાકેશ હેડ રિસીવ ધ સિલેબસ ટ્વાઇસ, રિવાઇઝ ધ સિલેબસ ટ્વાઇસ, હી વુડ હેવ અચીવ ધ ડિસ્ટિંક્શન। તો અહીંયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવેલી છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ 7માં આવશે, અહીં એક્સપ્રેસિંગ ચોઇસ નહીં, અલ્ટરનેટિવ ચોઇસ। ત્યાર પછી 9મો ક્વેશ્ચન છે માય ફાધર યુઝ ટુ ડુ એક્સપ્રેસ રેગ્યુલર વેન હી વોઝ અરાઉન્ડ 50 year old। તો અહીંયા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ દર્શાવેલી છે। ચલો એના પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો અહીંયા સેન્ટેન્સ છે એ મિનિંગફુલ બને એ રીતે આપણે પૂરા કરવાના છે ફંક્શનનો ઉપયોગ કરી। રામજી એક વાક્ય બોલે છે વાય ડીડ રિષભ લુક અપસેટ યસ્ટરડે, કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે। તો અહીંયા કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય છે ધો વાળું, ઓપ્શન નંબર સી। ધો રિષભ નો એવરીથિંગ અબાઉટ સોફ્ટવેર હિઝ કમ્પ્યુટર ક્રેશ્ડ। ત્યાર પછી જય એક વાક્ય બોલે છે વોટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ, કમ્પેરિઝન દર્શાવવાની છે। તો કમ્પેરિઝન અહીંયા દર્શાવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળી, ઓપ્શન નંબર સી। The Statue of Unity is the tallest statue in the world. ત્યાર પછીનો 12 નંબરનો ક્વેશ્ચન છે વિચ ચેનલ વુડ યુ લાઇક ટુ વોચ, એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવવાની છે। તો ડિસ્કવરી ધેન સ્ટાર પ્લસ વાળું વાક્ય બની શકે, એટલે આવશે વિકલ્પ નંબર ડી। ત્યાર પછી 13 નંબરની અંદર વિચ ડિસ્ક્રાઇબ વાળું જે છે ઇક્વેશન આવશે વિચ થિંગ ડિસ્ક્રાઇબ ધ નેચર, એટલે બ્યુટીફુલ નેચરની નીચે અંડરલાઇન કરેલી છે, તો ડી નંબરનો ક્વેશ્ચન બને। ત્યાર પછી 14 નંબરનો ક્વેશ્ચન છે એમાં આપેલું છે વિચ ફોન ડઝ યુ જનરલી અવર મેનેજર યુઝ સ્માર્ટફોન ટુ મેલ। તો અહીંયા વિચ છે એનાથી ટૂંકમાં બનશે, એટલે વિચ ફોન ડઝ પહેલું જે છે એ જવાબની અંદર આવશે। એના પછી
વિનોદ રાઇટ એન એસે ટુ વિન ધ પ્રાઇઝ. તો વિન ધ પ્રાઇઝની નીચે આપેલું છે તો 4 થી વાક્ય બને એટલે વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે. ત્યાર પછી બીના જેટલા ક્વેશ્ચન આપેલા છે બધા પેરેગ્રાફમાંથી ગોતવાના છે, એટલે હવે આપણે પેરેગ્રાફમાંથી અત્યારે ગોતતા નથી, કેમ કે મોસ્ટલી બધા પેરેગ્રાફની અંદરથી ટૂંકમાં ક્વેશ્ચન હતા એટલા માટે. હવે સીધા આપણે 35 નંબરના ક્વેશ્ચનથી સોલ્યુશન જોઈએ. તો 35 નંબરનો ક્વેશ્ચન છે એ 35 નંબરનો ક્વેશ્ચન પણ તમને ક્લિયરલી પેરેગ્રાફમાંથી છે. ત્યારબાદ 45 નંબરનો જે ક્વેશ્ચન છે વિભાગ ડીની અંદર ત્યાંથી આપણે જોઈએ. હેડ માય ફ્રેન્ડ ત્યાંથી ચાલુ થાય છે તો એમાં જવાબ આવશે ડી. સોરી, ડી નહીં, બી. વી વુડ હેવ પાસ ધ એક્ઝામ. ત્યાર પછી ડિસ્પાઇટ હિઝ ઇલનેસ આખું વાક્ય છે અને કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે તો 46ની અંદર ડી આવશે, હાવ એવર રેગ્યુલર વાળું. ત્યાર પછી 47 છે એમાં પર્પઝ હેતુ દર્શાવવાનો છે તો પર્પઝ વાળું વાક્ય અહીંયા એક જ છે, ઇન ઓર્ડર ધેટ વાળું, એટલે વિકલ્પ નંબર એ બનશે. ત્યાર પછી 48 નંબરનો ક્વેશ્ચન છે એ કમ્બાઈન કરી અને જોડવાનો હતો. તો ધ હિમાલયા ઇઝ ધ છે ને અ વાઇડ એન્ડ બ્યુટીફુલ માઉન્ટેન રેન્જ લોકેટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા, આ રીતનો જવાબ બનશે. ત્યાર પછી 49 છે આની અંદર પ્લાનિંગ, જવાબની અંદર પહેલામાં આવશે પ્લાનિંગ. ત્યાર પછી 50ની અંદર અહીંયા જે ખાલી જગ્યા છે એમાં બાય આવશે. 51ની અંદર જવાબની અંદર ધેર આવશે એટલે છેલ્લું. આ રીતનું આખો ડી વિભાગ છે એનું સોલ્યુશન થશે. ત્યાર પછી વિભાગ ઈ છે આની અંદર ડેટા ટૂંકમાં આપેલો છે, એમાંથી નિબંધ ટાઈપનું બનાવવાનું હતું, રાઈટ. આ રીતનું આખું પેપર તમારું હતું બનાસકાંઠાનું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.